વેલકમ બેક। વલસાડ જિલ્લાના તિથલના દરિયા કિનારે એક એવી ઘટના બની જેના કારણે થોડા સમય સુધી કિનારા પર ઉપસ્થિત તમામ લોકોના જીવ અદ્ધર થઈ ગયા। ઘટનામાં કિનારા પર ઉમટેલી ભીડમાં એક યુવતી દરિયામાં ડૂબી ગઈ હતી। જો કે કિનારા પર ઉપસ્થિત કેટલાક યુવકોએ જીવને જોખમમાં મૂકીને આ યુવતીને બચાવી લીધી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો। સોમવતી અમાસને કારણે તિથલના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી। દરિયામાં ભરતી હોવા છતાં પણ અનેક લોકો જોખમી રીતે દરિયા કિનારા નજીકના અંતરે જોવા મળ્યા હતા। ઉછળતા મોજાની ઝપેટમાં કિનારે ઉભેલી આ યુવતી આવી ગઈ હતી। આથી મોજાની થપાટ વાગતા જ તે મોજા સાથે દરિયામાં તણાઈ ગઈ હતી। આ દ્રશ્ય જોઈને આસપાસ રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। દેશમાં ત્રીજી લહેરના એંધાણ વચ્ચે સુરતમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા। રાહુલ રાજ મોલમાં આવેલા ઇન્ફિનિટી હોલમાં લોકોની ઘોર બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે। શનિવારની રાત્રિ દરમિયાન યોજાયેલી પાર્ટીમાં 200થી વધુ યુવક યુવતીઓ માસ્ક વગર ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા। યુવક અને યુવતીઓને જાણે કે પોલીસનો ડર ન હોય તે રીતે તેઓ ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા। માસ્ક વગર જમા થયેલા લોકો કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અહીં સવાલ એ છે કે તંત્ર આ પ્રકારના કાર્યક્રમોને મંજૂરી શા માટે આપે છે? શું વિડીયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ફાયર એનઓસી બીયુ પરમિશન અંગે એએમસીની લાલ આંખ। અમદાવાદ શહેરની 42 હોસ્પિટલના રજીસ્ટ્રેશનને રદ કરવામાં આવ્યા છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર ચાલતી હતી હોસ્પિટલ 7 દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તાકીદ કરાઈ છે। 7 દિવસ બાદ નવા દર્દીઓને દાખલ ન કરવાની પણ સૂચના અપાઈ છે। ભારતમાં ધર્માંતરણનો ખેલ બ્રિટનથી ચાલતો હતો। અબ્દુલ્લા ઇશારે રૂપિયા દુબઈથી વડોદરા પહોંચતા હતા। સલાઉદ્દીનને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા જુઓ આ અહેવાલમાં। ઉત્તર પ્રદેશ ધર્માંતરણ કેસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। આ કૌભાંડનો દોરી સંચાર બ્રિટનથી ચાલતો હોવાનું સામે આવ્યું છે। ભરૂચના નબીરપુરનો અબ્દુલ્લા ફેફડાવાળાના ઇશારે રૂપિયા ગુજરાતમાં સલાલુદ્દીનને મોકલવામાં આવતા હોવાની મહત્વની માહિતી સામે આવી છે। ફંડના હિસાબ અંગે એસઆઈટીની તપાસમાં ખુલાસા થયા છે। યુકે અને દુબઈથી હવાલા મારફતે નાણાં મોકલાવાયા હતા। હવાલાથી ટ્રાન્સફર કરાયેલા કરોડો રૂપિયાને ધર્માંતરણ તથા સરકાર વિરુદ્ધ પ્રવૃત્તિમાં વાપરવામાં આવતા હતા। આ સિવાય જમ્મુ કાશ્મીરમાં પણ ફંડિંગ થતું હોવાનું સામે આવ્યું છે। આ ફંડમાંથી ગુજરાતની 8, મહારાષ્ટ્રની 45 મસ્જિદને ફંડ મોકલાયું હતું। 19 કરોડ આફમી ટ્રસ્ટે એફસીઆરથી રિસીવ કર્યા હતા। હાલ યુપીમાં રિમાન્ડ પર રહેલા બંને મુખ્ય આરોપીને વધુ તપાસ માટે ગુજરાત લાવવામાં આવશે। ભરૂચના નબીરપુરના અબ્દુલ્લા ફેફડાવાળા બ્રિટનથી રેકેટ ચલાવતો। અબ્દુલ્લાના ઇશારે જ મુસ્તફા શેખ દુબઈથી મુંબઈ અને ત્યાંથી વડોદરા સલાલુદ્દીન સુધી ફંડ પહોંચાડતો હતો। હવાલા મારફતે મુસ્તફાએ 60 કરોડ રૂપિયા પહોંચાડ્યા। અબ્દુલ્લા ફેફડાવાળા બ્રિટનમાં મજલિસે અલફલા ટ્રસ્ટનો ટ્રસ્ટી છે। નાણાકીય વ્યવહારો અંગે તપાસ માટે એસઆઈટીની ટીમ મુંબઈ ગઈ છે। હવાલાથી ફંડ જમ્મુ કાશ્મીરમાં કોને મોકલાતું હતું તે અંગેની તપાસ ચાલી રહી છે। છેલ્લા 5 વર્ષમાં હવાલાથી 60 કરોડ રૂપિયા મળ્યા હોવાની માહિતી છે। સલાઉદ્દીન ઉમર ગૌતમને આવતા અઠવાડિયે ગુજરાત લવાશે। અગાઉ એસઆઈટીની ટીમે લખનૌમાં ધામા નાખ્યા હતા। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ।